ગુનાઓનો રેશિયો ઓછો કરવામાં ગુજરાત પોલીસે કમર કસી છે અને તેમાં ડોગ સ્ક્વોડની કેવી રીતે મદદ મળી રહી છે પોલીસને તેને જોઈશું। ગુજરાતમાં છેલ્લા 6 મહિનાના સમયગાળામાં સુપર ડોગ સ્ક્વોડની ટીમને 8 જેટલા ગંભીર ગુનાઓ સફળતાપૂર્વક ઉકેલવામાં મોટી સફળતા મળી છે। આ ટીમ એનડીપીએસના 2 કેસ ઉપરાંત એક હત્યા, બળાત્કાર, ઘરફોડ અને 2 ચોરીના ગુનાઓ ઉકેલવામાં સફળતા મેળવી છે। સ્નીફર ડોગ્સ અને તેને તાલીમબદ્ધ કરનાર ટીમ ઉપરાંત તમામ ડોગ હેન્ડલર્સની આ કામગીરીની રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે પ્રશંસા કરી સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે। હવે વાત કરીએ રાજકોટની, તો અહીં ગ્રામ્ય પોલીસના ડોગ સ્ક્વોડ પાસે તાલીમબદ્ધ કુલ 6 ડોગ છે, જેમાં એક છે નાર્કોટિક્સ ડોગ કે જેનું કામ ડ્રગ્સ અને ગાંજાને શોધવાનું છે। ધોરાજીમાં એક આરોપીના ઘરમાં 12 કિલોથી વધુનો ગાંજો છુપાવવામાં આવ્યો હોવાની બાતમી પોલીસને મળી હતી। તેમણે નાર્કોટિક્સ ડોગની મદદ લીધી અને અંતે સફળતા મેળવી। અહીં ડોગને 3 પ્રકારની વિશેષ ટ્રેનિંગ આપવામાં આવે છે, જે 9 થી 12 મહિના સુધીની હોય છે। ત્યારબાદ તેમને રાજ્યના અલગ અલગ જિલ્લામાં મૂકવામાં આવે છે, જ્યાં તેમના ખોરાકથી લઈને માઇન્ડ સેટઅપ સુધીની તમામ એક્ટિવિટી પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે। મારા અંડરમાં રાજકોટ ગ્રામ્ય ખાતે 2 ટેકર ડોગ, 3 સ્નીફર ડોગ, 1 નાર્કોટિક્સ ડોગ, કુલ 6 ડોગ કાર્યરત છે। ડોગ માટે સવારમાં ઈંડા, દૂધ, આટો આપવામાં આવે છે તથા સાંજના સમયે 400 ગ્રામ મટન, 250 ગ્રામ ચાવલ, 200 ગ્રામ લીલા શાકભાજી બાફીને આપવામાં આવે છે। એમાં ટેકર ડોગ રહ્યો એ ચોરી, લૂંટ તથા મર્ડરમાં કાર્યરત હોય છે। નાર્કોટિક્સ ડોગ ગાંજો, ચરસમાં કાર્યરત હોય છે તથા સ્નીફર ડોગ જે આતંકવાદી પ્રવૃત્તિ, જે બોમ્બથી ઉડાડવાની ધમકીઓ આપે છે। પોલીસ ડોગ જ્યારથી એમને બચ્ચું ફાળવવામાં આવે છે 6 મહિનાના રાજકોટ ગ્રામ્ય ખાતે રાખવામાં આવે છે તથા તાલીમમાં 6 મહિનાની સમયગાળો પૂરો થયા પછી તાલીમમાં મૂકવામાં આવે છે। તાલીમ પૂર્ણ કર્યા બાદ જે તે જિલ્લામાં ડોગ સ્ક્વોડને મોકલવામાં આવે છે। જિલ્લા આવ્યા પછી ડોગને નિયમિત દર સોમવારે એને પ્રેક્ટિસ આપવામાં આવે છે। ઓબિડિયન્સ તથા નાર્કોટિક્સ વાળો હોય તો નાર્કોટિક્સની, ટેકર હોય તો ટેકરની, બોમ્બની આપવામાં આવે છે। હાલના જ સમયે પોલીસ ડોગ કેપ્ટો તથા ડોગ હેન્ડલર રાજેન્દ્રસિંહ રાયદાદા નાઓએ 14/9/2024ના રોજ 14/10/2024ના ધોરાજી સિટી ખાતે 12 કિલો ગાંજો ડિટેક્શન કરેલ છે। રાજકોટ સિટી દ્વારા જે એક બંધ મકાનમાં ડોગને લઈ જવામાં આવ્યો હતો, ત્યાં એને સ્મેલ આપી અને કામગીરી લેવામાં આવી હતી અને બાથરૂમમાં ગાંજો જે સંતાડેલો હતો એને પગ દ્વારા ગોતી બતાવેલો હતો। ગુજરાત પોલીસ દિવસે ને દિવસે આધુનિક બની રહી છે। જે રીતે ગુનેગારો ગુનાને અંજામ આપવા માટે અવનવી તરકીબો અજમાવતા હોય છે, તેમ પોલીસ પણ ગુનેગારોને પકડવા માટે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરતી જોવા મળે છે। ગુજરાતની અંદર ડ્રગ્સનું દૂષણ પ્રવેશ ન કરે તે માટે ગુજરાત પોલીસે બરાબરની કમર કસી છે। આપણી પાસે અત્યારે કુલ રાજકોટ રૂરલમાં 6 ડોગ કાર્યરત છે, જેમાંથી નાર્કોટિક્સનો આપણી પાસે 1 ડોગ છે અને એ જે નાર્કોટિક્સનો ડોગ છે તેમના જે ડોગ હેન્ડલર છે એમનું નામ છે રાજેન્દ્રસિંહ રાયજાદા અને તેઓ તારીખ 14/9/24ના રોજ તાલીમ પૂર્ણ કરીને અત્રે રાજકોટ આવેલ છે અને તાલીમ અમદાવાદ 2nd ગ્રુપ સજપુર બોગા ખાતે તાલીમ કેન્દ્ર છે અમારું। હવે 14/10/24ના રોજ આપણે નાર્કોટિક્સના ડોગની એક વર્દી મળેલ છે અમને કંટ્રોલ રૂમ તરફથી કે ધોરાજી ખાતે કોઈ મકાનની અંદર શંકાસ્પદ નાર્કોટિક્સ વસ્તુ હોવાની શક્યતા છે એ રીતે, અને તેના આધારે જે અમારી પોલીસની એસઓજી, એલસીબી વગેરે ટીમો અને તેમની સાથે નાર્કોટિક્સના ડોગને લઈને ડોગ હેન્ડલર રાજેન્દ્રસિંહ રાયજાદા ગયેલ અને જ્યારે ધોરાજી આરોપીના ઘરે પહોંચતા ડોગ દ્વારા જ્યારે તપાસ કરી આરોપીના ઘરે, તો આખા ઘરમાં બધી જગ્યાએ ડોગે સૂંઘીને અને જ્યારે બાથરૂમમાં પહોંચ્યો ત્યાં જઈને એમને ડિટેક્ટ કર્યું
કે ભાઈ આ બાથરૂમમાં કંઈક શંકાસ્પદ વસ્તુ એટલે કે નાર્કોટિક્સ વસ્તુ છે કંઈક એમ અને એ જ્યારે સ્થળ તપાસ કરી અને ડોગ સ્થળ તપાસ કરીને તપાસ કરતા ખ્યાલ આવ્યો કે આ ગાંજો છે અને તેની માત્રા 12 કિલો મળી આવેલ છે. ઘણી બધી સરળતા જ આપણને ડોગ દ્વારા થઈ જાય છે કામગીરીમાં. ડોગ છે એક એની કામગીરી એક એવી છે કે એ કોઈ વ્યક્તિને નથી ઓળખતો. એ જે કામ કરે છે કોઈ પણ પક્ષપાત વગર આપણે એને કહી શકાય કે કરે છે, કારણ કે એ સ્મેલ ઉપરથી કામ કરે છે. જો એને મારી સ્મેલ આપવામાં આવે, સપોઝ કે જો હું આરોપી હોય અને કોઈ જગ્યાએ મારી સ્મેલ આપીને કોઈ હેન્ડલર જો ડોગને કામે લગાડે તો એને ખ્યાલ નથી કે હું શું કરું છું. જો હું આરોપી હોય તો મને પણ ઇન્ડિકેટ કરશે. એટલે એના હિસાબે ડોગની કામગીરી છે ને બિલકુલ 100% પક્ષપાત વગરની કહેવાય અને પોલીસની કામગીરીમાં ખૂબ ઉપયોગી છે. ઘણી બધી જગ્યાએ ડોગની મદદ લેવામાં આવે છે અને ત્યાં આપણે ડોગની કામગીરી ખૂબ સારી આપણને એના સંતોષકારક પરિણામો પણ આપણને મળેલા છે. જે રીતે સુપર ડોગની મદદથી ગુનાઓ ઉકેલાઈ રહ્યા છે તેને જોતા પોલીસ વિભાગમાં હવે ડોગ સ્ક્વોડનું મહત્વ પણ વધી રહ્યું છે. ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.